જય ઠાકર, જય ભીમ, જય માં વરુડી. હવે ભરતભાઈ ગેલાભાઈ વરિયા, મેં તમારી પાસે ક્યારે ખંડ નહીં માંગી ભાઈ. હું મારી પરસેવાની કમાણી તમે પ્રમાનંદભાઈને પૂછો. તમે જમીન મકાન લે પ્લોટ બેસનો ધંધો કરો એ જ હું કરું છું ભાઈ. અને ખંડણી ખોર તું ઓછો ભાઈ, અમે નથી. આખી દુનિયા તને ઓળખે છે ભાઈ. અને તું કંઈ એફઆર કરવાનું ના કરવાનું, એફઆર તો હું કરવાનું, અને મેં પણ કેસ કર્યો છે બરાબર. તૂટર કોઈને શરમ ભરીમાં ભાઈ. એટલે અમે ખંડણી ખોર છીએ. સાબિત કરી દે ખંડણી ખોર કેવી રીતે છે, હપ્તાખોર કેવી રીતે છે, કોની પાસે પૈસા લીધા અમે ભાઈ. એટલે ભરતભાઈ ગેલાભાઈ, તમે મારે યારે પૈસાની છેતરપિંડી કરી તમે મારે આડેલી રોટલો છીનવ્યો. પ્રમાણભાઈને પૂછો કે આ ત્રણેય પાર્ટીના ચોખ્ખા નામ આવ્યા પછી તમે 8 દી પછી વહીવટ કર્યો તો ખંડણી ખોરી તમે કરી કહેવાય, દગાબાજી તમે કરી કહેવાય. એટલે ખંડણી ખોર કોને કહેતો ભાઈ? ખંડણી ખોર તું ઓછો બરાબર. અમે નથી. ત્રણમાં પૂછતો તું પહેલાં અમે વેપારી છીએ. એટલે ખોટી ધાક ધમકી મારી બદનામ કરવાનું બંધ કરી દે. ત્યાં મારા આબરૂ અને કાંકરા ઘણા કર્યા ભાઈ. હજી કરવાનું બંધ કરી. કાયદાકીય રીતે લડવું લઈ અમને આવડે કાયદાકીય રીતે. અમે હજી ઉડીની અંદર ગામની અંદર કોઈને ટુકારો નથી કીધો. મહેનતનું ખાવાવાળા છીએ. તારે જેમ ને ગાવી આબાજી કરવા ખંડણી ખોર નાટી છોડ. એટલે આવા ખેલ બંધ કરી ભાઈ તું, અને ખોટા ઢાક ધમકી દેવાનું બંધ કરી, અને કોઈને શરમભાઈમાં તૂટાડે. હોય વાહ, અમે વાઘજીભાઈ ખંડણી માંગે. એની ખંડણી ભાઈ મારી મહેનતની કમાણીને તમે બૂછ માર્યું બધા ભેગા થઈને. હવે બધા હલવા હો તમે. તમારા નામને જેવું ને તે બધા હજુ ખુલ્લામાં આવ્યા છો તમે. તમને જે આવડે એ તમને આવડે. હજી એમ કહો છો કાયદો બધાને એક ફેરકો લાગુ પડે. બરાબર. બધાને ના એક હરકર મરે ભારત દેશની અંદર. કોઈ એક રાજકીય આગેવાનની લાગવગથી તમે કોઈને એકવાર અટવાડી શકો, હર વખતે ન અટવાડી શકો. એટલે તમે આવા ખ્યાલ બંધ કરી દો ભાઈ. અને તમે મારી 5 લાખની છેતરપિંડી કરી તમને કોઈ સારા માણસો સમજાવે તો તમે આવી વાતો કરો, અને હું સબૂત ભેગા કરું છું ને આ કરું છું ને કર્યા કરો ભાઈ. એટલે ખોટી ધમકી મારો બંધ કરી ભાઈ. અમે કંઈ ગુંડા નથી, વેપારી છીએ. અને ગામની અંદર પૂછો ભાઈ, ગામની અંદર એક પણ વખતે તાર કે મારા તરફથી તને કોઈ જીભાન આપી દે કે સાક્ષી થાય કે આ વાઘાભાઈ ખંડની ખોટ છે કે ગુંડો છે કે આ છે, તો કે હારી જાવ. ને કે 16 થી 5 જણા કહેવાવાળા છે મને કે તમે હું ના ધંધા કરો છો. એક ધંધો એવો નથી તમે નથી કરતા. એટલે 2 નંબરના ધંધા તમારા છે બરાબર. એટલે ઓલું બનાવવાનું બંધ કરી દો. જય માં ભારતી, જય હિન્દ, નમો બુધાય.